દિવ્યાને ગાઈસ કિસ માર દીધી ગાઈસ હવે છે ને મારા ફ્રેન્ડ ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? મારા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. કેમ છે બધા ફ્રેન્ડ? મજામાં ને? જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને, મારા નવા ફ્રેન્ડોને, નવા મિત્રોને બધાને. દિવ્યા નાઈ ધોઈ ફ્રેશ થઈને આવી ગઈ છે. સીતારામ દિવ્યા. અમારે પહેલાં સવારમાં જાગીને ગુડ મોર્નિંગ નહીં કહેવાનું, સીતારામ કહેવાનું. આપણે ગુજરાતી છીએ એટલે. બધાને તમને બધાને ગુડ મોર્નિંગ કહો ગાઈસ. કેમ છે? અમારે જો પેનલ ચાલુ થઈ ગઈ છે, થોડું કામ છે તો કરશું. શું બનાવવાનું છે અત્યારે શું નાસ્તો બનાવવાનો છે? નાસ્તામાં શું હોય નવીનમાં આપણે? શું બનાવવાનું છે? ઓકે, એટલું હોય ને એની વાત તમે પૂછો. જાગે નથી, કામ જો કેટલા કપડાં છે. 2-3 વોશિંગ મશીન ના ભેગા કર્યા છે. કડી મારવાની છે. 2-3 દિવસથી વોશિંગ મશીન કરેલા. અમારી પીનું ને ડૂગું તો જો બાલ્કનીમાં પહોંચી જ ગયા હોય. કા હાય પીન ડુગા, હાય મદિકા. જો હા પીની. 10 વાગ્યાની ચા બનીને આવી ગઈ છે ફ્રેન્ડ. દિવ્યાને જ મજાનું હોય કોને ખબર. તો અત્યારમાંથી ચશ્મા પહેરી લીધા. કેમ ઉદાસ છો? દિવ્યાને અત્યારમાં માથું દુખે છે એટલે ચશ્મા પહેરી લીધા. અને નંબર છે ઊંચે ઓછું એટલે બહુ મોબાઈલ જોવે, કોઈ કામ કરે જેવું હોય તે માથું દુખવા મળે. અત્યારે જો દિવ્યા ચા બનાવીને આવી ગઈ છે. તારે નથી પીવાની દિવ્યા ચા? તો પી લે, ખરી જાહે. દિવ્યાના જ મજા નથી ને ફ્રેન્ડ, એટલે થોડીક ઉદાસ થઈ ગઈ છે. તો ગાઈસ, હું દિવ્યા તો થોડુંક રીલ શૂટ કરતા હતા. દિવ્યા તો ખૂબ ત્યાર થાય. મેં સાડી પહેરી છે, જો અહીંયા ગેલેરી આ મસ્ત કરી નાખી, કંઈ મજા આવે વિડીયો શૂટ કરવાની. અને મેં મારી કંઈક સાડી પહેરી છે, ઝુમખા. સાડીમાં દિવ્યા કેટલી ક્યુટ લાગે. સાડી સારી લાગે. ભરતને જ સાડી બહુ ગમે. મને તો સાડી બહુ ગમે. જો અહીંયા લોકેશન મસ્ત છે, અહીંયા હું મસ્ત ઊભીને વિડીયો બનાવવાની છું. અને જો અહીંયા મસ્ત એવું નજારો પણ બહુ મસ્ત છે, મજા આવે. મને તો બહુ મજા આવે. પણ બિલકુલ અમારે ડૂબું છે ને, હમણાં બહાર વી ગયો તો પડી ગયું જઈશ. અમારે જો આ જાળી મારેલી છે ને, એમાંથી આગળ બાર બિલાડી અમારો વી ગયો તો ડૂબું છે ને. એ તો જાળી સામેથી કાપી અને પકડો નકર બેઠો નીચે પડી જાત તો અહીંયાથી ભાઈ એ થોડીક બીક લાગે. પણ હવે આ દરવાજો બ્લોક રાખશું. તો ચાલો હવે ગાઈસ 2-3 વિડીયો બનાવી લીધા છે. હવે જાશું આપણે જઈએ રસોઈ ઘર મેં. દિવ્યાને કિસ માર દીધી. ગાઈસ હવે છે ને મારે રસોઈ બનાવવાની છે, તો વાળ પેલા બાંધી લેવા. કિચનમાં છૂટા વાળ ના ચાલે. પણ એમ દબાવું મને કઈ બોલ ખીજાઈ કેટલી એમ કરું મને વિડીયોનો મૂડ બગાડી નાખો. તો છે ને ગાઈસ હવે છે ને વાળ બાંધી લેવાના છે. અને હવે મારે કરવાનું છે રસોઈ. જો અંબોળ હું કાલે કહેતી હતી ને એમ જ તે ઘણા પાસે એમ કે લ્યો આમાં તમે હાવ નાઇટ ડ્રેસ પહેરીને વિડીયો બનાવો, બ્લોગ મજા નથી આવતી ઘણા કે એમ. તો ભાઈ રનિંગમાં નાઇટ ડ્રેસ જ હાલે, શૂટિંગ હોય ને ત્યાં ત્યાં છૂટા જટા સારા લાગે. સાચું બોલજો, કોમેન્ટ કરીને કહેજો રસોઈમાં છૂટા વાળ રાખીને રસોઈ બનાવે, ખાવામાં વાળ ના આવે એટલા માટે બાંધવા પડે. કઈ ખાવામાં વાળ આવે એટલે બાંધવા પડે. એવું નથી કે ભરત મને કે બાંધી રાખો કે એવું કાંઈ નથી. પણ હું મારી જાતે જ રસોઈ કિચનમાં હંમેશા વાળ બાંધી રહી. હા, કોઈ એવું શૂટ કરતા હોય તો વાત અલગ છે, પણ બાંધી જ રાખે. ચાલો રસોઈ બનાવવા જવાની છે દિવ્યા આગળ. ચાલો દિવ્યા, બપોરનું જમવાનું બનાવવા મને છે. શું બનાવવાનું છે દિવ્યા? સબ્જી ને રોટલી. તો સારી ગાઈસ, જો મેં સાડી પહેરી છે અને હું બનાવું છું જમવાનું અત્યારે. જો સાડીમાં કેટલી ક્યુટ લાગે દે જો. એટલે જ કહું સાડી પહેર તો સાડી પહેર. ડેલી કઈ સાડી થોડી પહેરાય. સાડી પહેરીને કામ કરવાની ગાંઠા વળે. ગાંઠા તો વળે જ ને. સાડી પહેરીને કોને મજા આવે કામ કરવું ગાઈસ? ઝુમખા કેવડે પહેરે છે. ઘડિયાળ તો કાઢી નાખી પણ ઝુમખા પહેરી રાખ્યા છે. ચાલો સાલ ફટાફટ જમવાનું બનાવી નાખી. કાલ જમીન પછી આપણે બહાર જવાનું છે, ખબર છે ને? જમીન હમણાં બહાર જવાનું છે ગાઈસ. સવારમાં બાર હાવ મૂડ આમ ઓફ હતું. એનું માથું દુખે, ચશ્મા પહેરાવજો. મારું સવારમાં ગાઈસ સવારમાં મૂડ એકદમ ઓફ હતું. ઓફ એમાં હતું કે છે ને હમણાં લાઈવ એમ બેઠીને તે આ આખું દુખે ચશ્મા વગરની. તો માથું એટલું સડે કોઈ બોલતું ને એ પણ નતું ગમતું. તો હવે થોડુંક મૂડ આવી ગયું છે, ફ્રેશ થઈ ગયા છે માઇન્ડ. ફટાફટ બનાવી નાખો. ચાલો જમવાનું બનાવી નાખી પછી જમી અને જવાનું છે બહાર. બાય. તો ગાઈઝ આજે તમે ત્રીજી વાર કપડાં ચેન્જ કર્યા છે, કેમ કે અત્યારે અમે જઈશી બહાર. ભરતે ચેન્જ કરી લીધા છે અને હું ભરત જઈશી થોડા કામથી બહાર. અને ચાલો અમારી સાથે તમે પણ.
તો હું ત્યાં જઈએ ફાઇનલ પછી તમને અમે બતાવશું ક્યાં બહાર જવાનું જઈને બતાવજો મેં શૂટ કર્યો છે જાઓ કંઈક મસ્ત પણ અને તડકો બહુ છે તડકો બહુ છે પણ જઈ તો ગાઈસ બહાર આજ તડકો બહુ છે જો તો ઝાડવા છે ને એટલે મસ્ત સાંયો છે બાકી તડકો બહુ છે 3 વાગી ગયા ને તોય પણ તડકો છે બહુ જ તે અને જો આ વાહન હાવ ઓછા હાલે છે એવું લાગે ઝાડવાન સાંયો આવે ને તો ખબર પડે સાંયો આવ્યો જો હા માય ગોડ અત્યારે કેટલા વાગી ગયા ગઈ જો 3 વાગી ગયા ફીટ 3 વાગી ગયા જો સનસેટ થવા આવ્યો છે આ છે તાપી અમારી સુરતની ને આ છે હું ને ભરત હેલ્મેટ પહેરવાનો જો ફરજિયાત કાયદો સુરતનો હેલ્મેટ પહેરીને જ હાંકવાની ગાડી કાયદો છે અમારા સુરતનો તો વાહન જો એટલા બધા ખાસ રોડ ઉપર નથી બતાવતા પેલા બહુ વાહન દેખાતું હવે નથી દેખાતું જો એટલું બધું આવે જ છે એમ તો મારા હાલ તો વાળતા સનસેટ ખાવા આવ્યો ગાઈસ તઈ એમ જઈએ અમારે કામ કરી ઘરે તો ગાઈસ હું આવી ગઈ છું પાણીપુરી ખાવા રગડાપુરી ખાવા જો આ બધું લઈ આવીને ગાઈસ એ બધું ગોઠવવાનું છે હવે તો ફટાફટ પહેલાં ગોઠવી દઈશું શાકભાજી અને સિંગલિયુના રમકડા તો એમનેમ જ પડ્યા છે જો અને મારે પણ આ બધું કામ છે લઈ આવી હતી બધું ગોઠવવાનું છે તો ચાલો ફટાફટ ગોઠવી દઈએ અને તો ગાઈઝ અમે લોકો બહારથી આવી ગયા છીએ ને અત્યારે વાગી ગયા છે 8 અને અમે રસ્તામાં જ પાણીપુરી ખાઈને આવ્યા હતા અને કૃષ્ણા માટે પણ લઈને આવ્યા હતા એ બે બહેનોએ ખાઈ લીધી અને હું સાથે સાથે શાકભાજી અને એ બધું લઈને આવી છું અને બીજું મારે કામ હતું તો એ કામ હમણાં 2-3 દિવસથી તો એવું જ કામ હાલે છે તો એ કામ પતાવી અને પછી જો શાકભાજી ને બધું લઈને આવી છું એ મારે સેટ કરવાનું છે હું હમણાં ભરત જો અહીંયા આવતા હોય એટલા સીધા મોબાઈલ જો મોબાઈલ જોવાનો હોય આવતા હોય તરત થાકી ગયો બાઈક આખી હતી તો ઈ ને આમ જો અમારા આ બે બેન હોય જો જેનિશા અને કૃષ્ણા બધાય મોબાઈલ લઈને બેઠા છીએ અને હું કામ કરું છું એકલી આવતા બે તો ગાઈસ વિડીયો બહુ લાંબો થઈ જશે તો એન્ડ કરીએ તો મળશું એક કાલના વિડીયોમાં તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો અને પ્યારીથી કોમેન્ટ કરી દેજો તો મળશું કાલે ગુડ નાઇટ અને ઓલ